સુરતમાં સતત વધી રહેલા તાપમાન અને કાળઝાળ ગરમીને જોતા સુરત પોલીસે વાહન ચાલકોની સુવિધા માટે પ્રશંસનીય કામગીરી કરી। શહેરમાં આજે 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકો ગરમીમાં શેકાયા, ત્યારે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને શીતળ છાયા મળી રહે તે માટે રોડ પર ખાસ ડોમ બનાવવામાં આવ્યા। આ ઉપરાંત બપોરના સમયે પડતી અસહ્ય ગરમીને ધ્યાને રાખીને સુરત પોલીસે બપોરે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો, જેથી નાગરિકોને ધોમધકતા તાપમાં ઊભા ન રહેવું પડે। કાળઝાળ ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે, ત્યારે સુરત પોલીસ દ્વારા અત્યારે હાલ મંડપ બનાવવામાં આવ્યો છે। લોકોને રાહત મળે એના માટે ખાસ કરીને આ પ્રમાણે સુરત પોલીસ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે લોકોને શીતળ છાયા મળે છે। શું કહેશો પોલીસની કામગીરીને લઈ? કામગીરી એટલી સારી છે કે જેટલા પણ આવા સિગ્નલો છે ત્યાં આ રીતની એ કરવામાં આવી છે અને અમને બહુ રાહત રહે છે આનાથી। ખૂબ જ રાહત મળે છે। અત્યારે હાલ તસવીરો જોઈ શકો છો, જે રીતે અત્યારે સુરત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે, જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે તડકો છે એ પડનાર છે, ત્યારે તેને લઈને લોકોને સાવધ રહેવા માટેની અપીલ છે એ અત્યારે હાલ ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે। અને જે પ્રમાણે તાપમાનની જો વાત કરીએ તો 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અત્યારે હાલ સુરત શહેરમાં જોવા મળી રહ્યું છે। ત્યારે સુરત શહેરમાં જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેના માટે ખાસ કરીને આ પ્રકારનો જે માંડવો છે એ માંડવો બનાવવામાં આવ્યો છે। જોઈ શકાય છે અત્યારે હાલ ગરમીમાં લોકો હેરાન થાય છે, ત્યારે માંડવો બનાવ્યો છે।